સરકારી કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો નવી વાત નથી, પરંતુ જ્યારે નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે બનતા બાંધકામમાં જ ભેળસેળના આરોપો લાગે ત્યારે પ્રશ્ન વધુ ગંભીર બની જાય છે. કારણ કે આવા બાંધકામ માત્ર પૈસા ખર્ચવા માટે નથી બનતા, પરંતુ લોકોની સલામતી અને ઉપયોગ માટે બનતા હોય છે. છતાં પણ વારંવાર એવી ઘટનાઓ સામે આવે છે જ્યાં કામ પૂરું થાય તે પહેલાં જ તેમાં ખામીઓ દેખાવા લાગે છે. આવી જ એક ઘટના જાફરાબાદના બાલાની વાવ ગામમાં સામે આવી છે, જ્યાં સ્ટેટ રિઝર્વ પોલીસની કામગીરીમાં ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. જાફરાબાદના બાલાનીવાવ ગામમાં એસઆરપી જૂથ 21 દ્વારા શરૂ કરાયેલી કામગીરીમાં વપરાયેલા મટીરીયલની ગુણવત્તા અંગે ગામમાં સરપંચ અને ઉપસરપંચે ગંભીર સવાલો ઊભા કર્યા છે. તેમના કહેવા મુજબ દિવાલોમાં યોગ્ય ગુણવત્તાનો સામાન વપરાયો નથી અને બાઉન્ડ્રી વોલમાં કરાયેલા આરસીસી કામમાં શરૂઆતથી જ ક્રેક દેખાવા લાગ્યા છે. આક્ષેપ એ પણ છે કે આરસીસી કામમાં યોગ્ય પ્રક્રિયા પાલન કરવામાં આવી નથી અને જે પાણી વપરાયું છે તે ખારાશવાળું હોવાથી બાંધકામની મજબૂતી પર સીધી અસર પડી રહી છે, જે સરકારી તિજોરીના પૈસાનો બગાડ ગણાવી શકાય તેવી સ્થિતિ ઊભી કરે છે. સ્થાનિક લોકો અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓનું કહેવું છે કે સરકારી કામોમાં ગુણવત્તા અંગે સવાલો ઘણી જગ્યાએ ઉઠે છે, પરંતુ તપાસ અને કાર્યવાહી ભાગ્યે જ જોવા મળે છે. જો શરૂઆતમાં જ કામની ચકાસણી કરવામાં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તો આવી ઘટનાઓ અટકાવી શકાય. પરંતુ વારંવાર આવી ફરિયાદો છતાં કાર્યવાહી ન થવાથી લોકોને એવું લાગી રહ્યું છે કે તંત્ર આ બાબતે ગંભીર નથી. સાંભળો આ મામલે સરપંચ શું કહી રહ્યા છે. હું પહુભાઈ મધુભાઈ વરુ, ગામ બાલાની વાવ ઉપસરપંચ. જે કામ અત્યારે એસઆરપી કેમ્પ બાલાની વાવ ગ્રુપ 21 મુજબ કામ ચાલુ છે, એમાં એસ્ટિમેટ મુજબ કામ થતું નથી. હવે અમે લેખિતમાં આને રજૂઆત કરશું ગાંધીનગર સુધી, અને જેટલું બને ત્યાં સુધી મહેનત કરશું. આમાં આ ઘટના ફરી એકવાર એ સવાલ ઊભો કરે છે કે સરકારી કામોમાં ગુણવત્તા સુનિશ્ચિત કરવાની જવાબદારી કોની છે, અને જો કામમાં ખામી હોય તો તેની જવાબદારી કોણ નક્કી કરશે? શું આવા કેસોમાં કડક કાર્યવાહી થશે કે ફરી એકવાર તપાસના નામે મામલો ઠંડો બસ્તામાં જતો રહેશે? હવે જોવાનું રહ્યું કે જાફરાબાદના મામલે તંત્ર શું પગલાં લેશે અને તપાસ કરીને હકીકત બહાર લાવે છે કે નહીં. તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો. અને આ અહેવાલ તમારા સુધી પહોંચાડ્યો છે અમારા સંવાદદાતા અસલમ ગાહાએ. માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.